ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અહીંયા સવાર સવારમાં છે ને મહાભારત જોવાય છે અને ગોઠલી સુકાય છે અહીંયા. અને અમારા માતાશ્રી આ બાજુ બેસી ગયા છે મહાભારત જોવા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હો મજામાં જ હશે ને બધાય. તમે કેમ છો? મજામાં? મહાભારત જોવાની મજા આવે છે ને? હે મજા આવે કઈ કાલથી જોવા ચાલુ કી કાલ પરમ દિવસથી એમ જઈ ચાલુ હોય બે જવાનું. અને અત્યારે મારા મમ્મી બેઠા હે ને સોફામાં ખાડો પડી ગયો છે. મારા મમ્મીએ બેહીને ખાડો પાડી દીધો. બોલે એવો ખાડો પડ્યો. આ આખું ત્યાં રાખીને મારા પપ્પા બેઠા ને આમ જો આ એટલું જાડું હતું ને મમ્મી હે ખબર છે કેવું ફૂલેલું હતું આખું હે ને આમ આમ રાખો તો આખું હે ને બેહી ગયું આમ. હા શું કરવું પડે? ઓલો ખાડો પડી ગયો ને તો ત્યાં મૂકે ને તો ખાડો ન લાગે, સરખે સરખી થઈ જાય. એટલે પપ્પા રાખીને બે મમ્મી ને એમ ફાવે નહીં એટલે એને આમ અંદર આમ બેસે ને આમ ટેકો મળી જાય. હારો કાંદો ને મમ્મી મેં તમને હવે પૂછ્યું ખબર ચોખાનો લોટ છે કે નહીં? છે ને તો હું આજે એવું વિચારતો હતો કે આપણે વિડીયોમાં કંઈક નવું થઈ જાય તો રાઈસ નૂડલ્સ બનાવવું, હું બનાવું એમ તમે નહીં આવે હે ટ્રાય કરું એમ. કેપ્સિકમ એ પડ્યું છે ને ગાજર છે ને અનિયન્સ તો છે આપણી ઘરે. કેમ કે કાલે અમે ગયા હતા ને ખબર બર્થડે પાર્ટીમાં અમે નૂડલ્સ ખાતા પણ ફીકા લાગે થોડા. એ રાઈસ નૂડલ્સ નહોતા, એ મેંદાના લોટના હતા. પણ રાઈસ નૂડલ્સ એ બહુ સારા બને. હું ક્યારે ખબર આપણે જયશ્રીબેનના લગ્ન ક્યારે હતા ખબર? હા એના લગ્ન પેલા થોડા ટાઈમે છે ને એને બનાવ્યા હતા ને એને મોકલા હતા, મને યાદ છે હજી. નૂડલ્સ બહુ મસ્ત બન્યા હતા. તો જયશ્રીબેન તું આ વિડીયો જોતી હોય ને તો છે ને ફરીથી છે ને તાર ઘરે આવું ને ત્યારે મને નૂડલ્સ બનાવીને ખવડાવજે. તો અત્યારે હું એવા બનાવવાનું ટ્રાય કરું, બરોબર? મને હેલ્પ કરશો ને, મતલબ ગાઈડ કઈ રીતે આગળ વધવાનું? હે હા તો હાલો આજે છે ને અમે નૂડલ્સ બનાવશું. આપણે રોનક ને ચખાડશું, બધાને ચખાડશું. મમ્મી તમે ચાખશો? એમને છે ને 2-3 દિવસ કેટલા 2-3 દિવસથી માથું બહુ દુખા રાખે છે. એક ભાગ દુખે છે, એક ભાગ દુખા રાખે છે. એમને ખબર નહીં, એમને દવાખાને આવવાનું કહું તો એ માને નહીં. હા આમ કરો તો હા જો એક આંખે લાલ થઈ ગઈ છે એમની. જોઈએ પપ્પા તો મને નથી લાગતું પપ્પા ટેસ્ટ કરશે. પપ્પાને એવું ભાવે નહીં એમ, એમને પ્યોર શાક રોટલી ને એવું બધું જોઈએ. કેમ એમને મજા નથી? જોજી એટલે તમે ચાખશો કે નહીં? તો કઈ હાલો આપણે રોનક ને ચખાડશું. હા એટલે હજી તો બને પછી બોલાવીશ એમ. અત્યારથી શું એને બોલાવી થતો ખવડાવવાની. તો ચાલો હવે છે ને આપણે થોડીક વાર રહીને બધી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ અને જોઈએ આપણાથી બને છે કે નહીં. મમ્મી ગાઈડ કરવા જોડે છે એટલે વાંધો નહીં આવે, બરોબર? તો સારું ચાલો હમણાં આપણે બનાવવાનું ચાલુ કરીએ ને એટલે ચાલુ બતાવું તમને, બરોબર? તો જો ભાઈ આપણે છે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું તમને પહેલા બતાવી દઉં. આ લોટ ચોખાનો, આ કાંદા, કેપ્સિકમ અને ગાજર ને અહીંયા થોડુંક અમથું લસણ છે અને મીઠું. હવે મમ્મી આમાં પેલા શું નાખવાનું છે? લોટ કેટલો લીધો તો? એક વાટકો. આ વાટકો? હા હા જ. આ વાટકો લોટ લીધો ને? હા. એક વાટકો લોટ છે ને 2.5 વાટકા પાણી નાખ. 2.5 વાટકા. હા. ચાલો 2.5 વાટકા આપણે પાણી નાખી દઈએ એમાં. પાણી મીઠું નાખવાનું ભેગું? હા તું નાખ તો ખરા પાણી એટલે કહો. એક પછી આ બીજો વાટકો. હવે થોડું નાખે, બહુ નહીં નાખ. અને આ 2.5 વાટકા પાણી. 2.5 નો પૂરા થયા. નાખ દો થોડું જરીક નાખ. બસ ગેસ ચાલુ કરજો. હાલો મમ્મી ગેસ ચાલુ કરે છે. કયા નાના ગેસે? હારું હાલો તે હાલો આ આપણે આ મુકાઈ ગયું. હવે એને ઉકળવા દે, ફૂલ ગેસ ઉકળવા દેવાનું. મીઠું નાખ દે. હા નાખ્યો ને તમારે લીધે. મીઠામાં મારો હાથનું બે પછી લે આ લે. ખારું મોડું થઈ જાય મારે શું કરવું હોય? થોડું નખાય ને પછી બહુ નાખવાનું જ હોય. હાલો
આ મીઠું પડી ગયું બરોબર. હવે આ ઉકળી જવા દેવા. ઉકળવા દે. અને ઉકળી હવે જાય ને. ઉકળે ને પછીનું બતાવું તમને નાખી અને શું કરવું આગળ. ઉકળવા દે. હા. આરું ઉકળી જાય ને હા પછી લોટ નાખી હા અને એને મિક્સ કરવાનું. ઓકે તો આ પાણી ઉકળી ગયું છે. હવે આગળનો સ્ટેપ મમ્મી બોલો શું કરું? આ પાણી સારું એવું ઉકળી ગયું છે. હા તો હવે ગેસ ધીમો કરી હા અને આમાં લોટ નાખીએ હા અને હલાવવાનું છે. લાવો નાખ દઉં. આ લ્યો ફોન તમે પકડો. ત્યાં આડું આવી જાય. આંગળી અહીંથી આંગળી લઈ લ્યો. આમ પકડો આમ. હા અરે બસ આ છે. જે અહીં આવવું તો જોઈએ ને. આ આનથી આવી રીતે. હા બસ હવે આને મિક્સ કરવાનું. હા એને મિક્સ કર. આનથી હા ગેસ ઉપર કે નીચે? હા ત્યાં ગેસ ઉપર. મીઠું નાખવાનું હવે નહીં? કેટલી ઘડી મિક્સ કરવાનું આને? હારી પેટ આ રીતે. હલાય. તો ભાઈ આ મિક્સ થઈ ગયું છે. સૌથી અઘરું કામ મને આ લાગ્યું અત્યારે. બધું કાપવા બપા મમ્મીએ કરી દીધું હતું પણ સૌથી અઘરું કામ છે ને મને આ લાગ્યું. જોઈ લ્યો હાથ દુખી ગયો મારો. આ લોકો મમ્મીની બધા પાપડ બનાવતા ખીચી કઈ રીતે મિક્સ કરતા છે મને હવે વિચાર આવ્યો. હાથ દુખવા માંડ્યો છે એકદમ વધારે પડતો. કાંઈ હાલો હવે આપણે આ ડીશમાં કાઢવાનું ને મમ્મી? થાળીમાં આમાં આ થાળીમાં કાઢવાનું છે. હાલો એ કાઢી લો પછી તમને બતાવો મેં પાછું. તો જો ભાઈ થઈ ગયો છે. ડીશમાં કાઢી લીધો છે ને ફરવા આવ્યો છે. હવે ઉપર મમ્મી તેલ નાખે છે અને મસળી દે છે. અને મસળવો જરૂરી હોય મમ્મી આને? હા તો શું તૂટે નહીં એમ નૂડલ્સ? ઓકે તો મમ્મી હમણાં મસળી દે મિક્સ કરી દે એકદમ. અને પછી શું કરવાનું છે? પાણી એક વાટકા લોટામાં અઢી વાટકા પાણી મૂક્યું ને પાણી એકદમ પરફેક્ટ હતું. જે એકદમ પરફેક્ટ મમ્મીનું માપ તમે જોયું એકદમ પરફેક્ટ. અને મીઠું પરફેક્ટ થયું મમ્મી એકદમ પરફેક્ટ થયું હોય. ત્યાં બધું વઘાર થાય ને હા એના ભાગ મીઠું પછી નાખવાનું હોય પાછું. મરી પાવડર એ થોડોક નાખવાનો છે. નાખી દેજે વઘારમાં. હા આપણે ગરમ છે અને ફરવા દેવું પડશે. અને હમણાં એક તીખું મરચું કાપ્યું મેં કાપતા ભૂલાઈ ગયું. ભૂલથી અહીંયા થોડું અડાઈ ગયું છે. એટલે થોડીક આંખો આગળ બરતરા ઉગડી જાય. જોઈતી હવે ધ્યાન રાખવું જોઈએ કે હાથથી કઈ અડાય નહીં એમ. નકર મોઢું બળશે આખું. કા તેલ નાખીને ખમણ નાખવાના એટલે ચોટે નીચે ની આરે હા અને પાણીમાં એકદમ ખાલી બફાઈ લે. ઓકે જોઈ લ્યો. લોંદો નો થઈ જાય. ઓકે તો આ લોટ મસળાઈ ગયો છે અને અહીંયા પેલું નૂડલ્સ પાડવાનું મશીન તૈયાર છે. જોઈ લ્યો આ લોટ એકદમ મમ્મી આવું કરી દીધું ગોળીઓ. અને આવું કઈક મશીન છે. આને શું કહેવાય મમ્મી મશીન ને? સંચો એવું પાડવાનું. હા સેવ પાડવાનું હંચો. અને એમાં હવે નાખીને હવે કંઈક અલગ જ રીતે હવે બનાવવાની ટ્રાય કરવી છે અમે. જોઈએ સક્સેસ થાય કે નહીં. થઈ તો જશે જ કેમ કે અમારી મમ્મીનો આઈડિયા છે કે આમ ફેલ તો ન જાય. જા મમ્મી લગભગ તો નો જાય પછી તો મમ્મી પપ્પા આવે તો નહીં જાય લગભગ તો ન જાય. જોઈએ ટ્રાય કરી. તો જો ભાઈ તેલ આવી ગયું છે. મમ્મીએ મને 3 પાવડા નાખવાનું કીધા તેલ તો 3 પાવડા આપણે નાખી દીધા છે. અને હવે વઘાર છે ને પેલા આપણે જાહે લસણ અને મરચું. મમ્મી આ નાખ દો ને. આ એટલે આમાં છે ને કઈ ઓલો બધું નથી નાખવાનું. લાલ મરચું હિંગ હિંગ નાખી શકાય તો ઓલું રાઈ ને જીરું ને એવું કઈ નહીં. જો આમાં હે ને હવે લસણ ને થોડુંક આમ ક્રિસ્પી થવા દેવાનું તો વધારે મજા આવશે. અને આ બધી શાકભાજી જે આપણે ઓલી કરી છે ને આને પણ ક્રિસ્પી રાખવાની જોડે તો ખાવાની ક્રંચ વધારે મજા આવશે. ક્રન્ચી થશે એમ. અને આ થોડીક આમથી હિંગ આપણો દેશી ટચ આપવા માટે. શું કહો મમ્મી? થોડીક હળદર નાખ એટલે કઈ કલર લાગે. ના કલર એવું ના કલર નું ન જોવાનું હોય. તો નહીં સારું લાગે. સફેદ જ હોય. સફેદ મજા આવે ખાવાની. એક જરીક નાખ. ના મમ્મી ના 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 જરીક હું નાચું કહું છું. જોયું આ દેશી ટચ આપણે આવી જ જાય. થોડીક હળદર જોડાઈ હોતે ગઈ. શું હાથ ભટકાણો એટલે તો કઈ ના હળદર નાખી દીધી. તમારી રીતે તમે ઓપ્શનલ છે. તમે નાખવું હોય તો નાખજો નકર ચાલે. બરાબર. હવે લાલ મરચું પાવડર ને એવું કઈ ન નાખતા એટલે જ આપણે છે ને તીખો મરચું નાખેલું છે. બરોબર. હું કેવું મમ્મી? મસાલો જ મૂકી દો.
હા મૂકી દો. તો હવે આ ચડતા આને કેટલી વાર લાગશે? બસ મને કાંઈ એવું વાત નથી. નહીં ને? તો હવે આ શાકભાજી આપણે બધું નાખી દઈએ એમાં, બરોબર? બધું છે ને ક્રન્ચી રાખવાનું છે થોડું. નાખી દો. લાવો નાખ દઉં, લાવો. તમે નાખો. હા. બધું નાખ દઉં ને કાંઈ? હા. હા ગયું. હાલો જો આ એકદમ મસ્ત શાકભાજી તૈયાર થઈ ગયું છે, નખાઈ ગયું છે તૈયાર. થોડું આમ શું કહેવાય આપણે સોતે થઈ જાય ને, આપણે શું કહેવાય ગુજરાતીમાં ને ચોળવવું, થોડુંક ચડવી જાય ને, હા એટલે નૂડલ્સ પછી એમાં આપણે નાખી દઈએ. હા કાચું પાકું ચડી જાય ને ત્યારે એટલે આપણે એમાં નૂડલ્સ નાખી દેવાનું, બરોબર? તો હવે નૂડલ્સ આપણે બહાર પાડશું કે આમ જ સીધા? સીધા આમ જ પાડશું. સીધા ભાઈ નૂડલ્સ છે ને આમ જ પાડવાનું છે. તો હમણાં આ ચડી જાય ને એટલે નૂડલ્સ પાડવાનું ચાલુ કરવાનું એટલે બતાવું. હા આંધણ મૂકી અને આપણે ખીચીને જેમ લોટ ઓલો કર્યો તો તૈયાર. હા એટલે આને બાફવાની જરૂર ન હોય, ઓલરેડી બફાઈ છે. ઓકે. તો જો ભાઈ હવે છે ને આપણે આમાં નૂડલ્સ પાડવાના ચાલુ કરી દઈએ. જોઈએ હવે મમ્મી બોલો બરોબર પડે જોઈ લ્યો તો. લાઈન નકર હું પાડી દઉં, તમને ન ફાવે તો છૂટા પાડી દે. આવી રીતે ખાઈ ગયું. હા એમ જ પડે. બરોબર છે ને? હા પણ છૂટા પાડ્યા પૂછડું વળે છે. લાઈ માર પાડી દઉં. એમ તો છૂટા જ થયા જો. આમ બતાતા છોય આ પાડે હી તો બતાયેલા. આપણે રોનકભાઈ ટેસ્ટિંગ કરવા બોલાવી લીધા છે હવે. તો જોઈએ હવે ટેસ્ટિંગ કેવું થાય છે આનું. મરી પાવડર જો ખંડાઈને તૈયાર થઈ ગયો છે. મરી પાવડર ખાંડી દીધું મમ્મીએ. મમ્મી વગર તો આ તો કે બધું આમાં ઘણા થોડા મેળ નો આવે. પાડી દો હવે એટલું. તો ચોટી નહીં જાય ને? હું ચોટે ભાઈ કાંઈ ન થાય. શાંતિ રહી ગયું. શાંતિ રહી ને યાર, તું બહુ ઉતાવળ માનતો જ નથી પણ બહુ મૂળા. આખા ભાઈ કોઈ નહીં મને કે તૂટી જશે. નો તૂટે, લોટ બાકીનો હોય કે નહીં. હા પડી ગયા છે, આ મશીન ખાલી થઈ ગયું છે. તો ભાઈ જો મમ્મી છે ને આ પાડી દીધું હતું ને, સોફે બેઠા છે ત્યાં અને આપણે કઈક આ રીતના હવે કર્યા છે. જોઈએ રોનક ટેસ્ટ કરતો ને. મમ્મી અહીંયા આવો તો. બોલો. જો આવું થયું. સરસ થઈ ગયો. તો એ તો મેગી તો ને પાણી જેટલે તો એ ભાંગવાની જ હોય. હા ચાખો તો હવે બધાય, પછી છેલ્લે હું ચાખું. હાર હોય તો ચાખી બલીના બકરા હું આ બેન બનાવું. કેવું બન્યું? સારું લાગે છે? મસ્ત છે. તો આ આપણે છે ને મેંદાની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીએ એટલે શું લાગે? ન હાલે? અહીંયા છે ને મમ્મી આપણે ઓલા સેવ પાડવા વાળા આવ્યા છે, એમાં આ વખતે સ્પેશિયલી લોકો મેગીનો ઓપ્શન રાખ્યો છે. મમ્મી તમે નહીં ચાખો? ચાખો એમ મસ્ત બન્યા. રોનકે કીધું મસ્ત છે. મને એમ માથું એક તો દુખે છે ને વધારે. જરાક એક જ ચમચી ચાખો. મરી પાવડર છે. હા મરીથી કાંઈ નહીં થાય. હા એમ એવું કંઈક લ્યો શાકભાજી ભેગું એટલે નહીં વાંધો આવે. બસ હવે ચાખો તો. કેવું લાગે? લસણનો સ્વાદ કેવો આવે? લસણ ગાર્લિક આમ ક્રિસ્પી છે ને થોડું લસણ તો મજા આવે વધારે. ચાલો હવે અમે ખાઈએ જોઈએ. નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ વસ્તુ ટ્રાય કરશું પાછું. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આજે થોડું કામ હતું એટલે બહુ પછીનું કંઈ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો બ્લોગ લેવાનો. તો કાલે આખા દિવસનો આપણે શેડ્યુલ બતાવશું. તો થેન્ક યુ ફોર વોચિંગ.